Namaste students. In last video, I explained many semantic elements like article, aside, section, header, footer, navigation, etc. ઓકે આ બધા તમને લાસ્ટ વિડીયોમાં મેં એક્સપ્લેન કરેલા છે. એકવાર એનો ઓવરવ્યૂ જોઈએ અને પછી આપણે આગળના નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. એક ક્વેશ્ચન તમારે લોકોને પૂછાય છે એને રિલેટેડ વધારે ડેપ્થમાં ક્લિયર કરાવી દઉં કે ક્વેશ્ચન્સ એવી રીતના હોઈ શકે કે વોટ આર સિમેન્ટિક એલિમેન્ટ્સ ઓર એક્સપ્લેઇન સિમેન્ટિક એલિમેન્ટ્સ. તો ઇન દેટ ક્વેશ્ચન્સ તમારે પહેલાં વોટ ઇઝ સિમેન્ટિક એલિમેન્ટ જે છે એ એક્સપ્લેન કરવાનું અને પછી એને રિલેટેડ જે ટેગ્સ આવે છે એ બધા આપણે એક્સપ્લેન કરવા પડે. હવે સિમેન્ટિક એલિમેન્ટ્સ એટલે એક્ઝેક્ટલી શું એનું મિનિંગ તમને ક્લિયર કહું. What are semantic elements? First, I am explaining it. HTML was originally created as a markup language to describe document on the early internet. As the internet grew and was adopted by the more peoples, it need change. Basically, HTML જે યુઝ કરવામાં આવતું હતું HTML નો તો એ સાયન્ટિફિક ડોક્યુમેન્ટ જે છે કે એ પર્પઝ થ્રુ માટે થઈને યુઝ થયું હતું. આફ્ટર દેટ what happened, people wanted to share other things like photos, videos as well, scientific documents or military purpose માટે ત્યારે યુઝ થતું હતું. ત્યાર પછી રેગ્યુલરલી પીપલ બધા યુઝ કરવા માંડ્યા અને ઇન્ટરનેટનો પણ યુઝ વધવા માંડ્યો. People started wanting to make the look better. ઓકે, પહેલાં HTML જે છે એ એકચ્યુઅલી ડેટા આવી રીતના મોકલવા માટે યુઝ થતું હતું, પણ ત્યાર પછી એનો યુઝ વેબસાઇટ માટે લાઈક આપણે યુઝ કરતા હોય HTML તો એનો લુક આપણને બેટર મળે એના માટે પણ રિક્વાયરમેન્ટ થવા માંડી. સો ઓન દેટ ટાઈમ ત્યારે DIV ટેગ, NAV ટેગ એવા ટેગ્સ આવતા હતા HTMLમાં. હવે એ ટેગનો યુઝ કેવી રીતના થતો હતો એનું એક એક્ઝામ્પલ તમને દેખાડું અને ત્યાર પછી આપણે એનો આગળ સિમેન્ટિક એલિમેન્ટ્સ કેવી રીતે અહીંયા આવ્યા એ સમજાશે. ઓકે, તો અહીંયા હું તમને પહેલાં એ જ સમજાવું છું કે DIV ટેગને એનો યુઝ કેવી રીતના થતો હતો અને હવે એની જગ્યાએ આપણે કયા ટેગ યુઝ કરી શકીએ છીએ તો એ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ વન HTML take start and over, head, title of page, આપણે અહીંયા જે કંઈ ટાઇટલ આપવું એ અપ્લાય કરી શકીએ, title and head tag over, body tag start, body tag over in last. Next one, I'm using div tag, id equal to container style. યસ, તમારે id અને સ્ટાઇલ ટેગ નથી આવ્યા, એ સ્ટાઇલ જે છે એ નેક્સ્ટ CSSમાં આવશે. અત્યારે હું અહીંયા અપ્લાય કરી દઉં છું. background color,
main title of web page, h1 tag over, and div tag also over. Next one, div tag start, id equal to menu. અહીંયા આપણે આઈડી ટેગ યુઝ કરીએ છીએ ને ધ્યાનમાં રાખજો, આગળ આપણે એને જ ધ્યાનમાં રાખી અને એક્સપ્લેન કરીશ. સ્ટાઇલ ઇક્વલ ટુ બેકગ્રાઉન્ડ dash color colon has ffd 700. I'm applying this color. Then height colon 200 pixel semicolon, width colon 100 pixel semicolon, float colon left semicolon. Then b tag menu, b tag over, and break line giving heading HTML, BR for break line, CSS, BR for break line, JavaScript, and in last div tag over. Next one, div tag id equal to content, style equal to background dash color colon has, applying 6 times e semicolon, height 200 pixel, width 400 pixel semicolon, float left semicolon. And then content goes here. I am not adding content here, just typing text only. Content will here, div tag over, and another div tag id equal to footer, style equal to background color colon has FFA 500, applying any random color semicolon, clear colon both semicolon, text dash align colon center semicolon. And in footer we can like done by and જે તે કંપનીનું નેમ આવી શકે, company name slash div, and in last div tag over. જે સ્ટાર્ટ સૌથી પહેલા કન્ટેનર તરીકે થયો હતો એ div tag over કર્યું, અને આપણે આઉટપુટ જોઈએ. div example, and saving this page with div underscore exa. Now I am opening this page. Okay, now we can see here આપણે જેટલો કન્ટેન્ટ છે લાઈક આ એના માટે થઈને એક આપણું હેડર થઈ ગયું છે. આના માટે આપણે એક અલગ div યુઝ કર્યો, આના માટે અલગ div યુઝ કર્યો, આના માટેનો અલગ div હતો, ફૂટર માટે અલગ div ટેગ હતો, રાઈટ. તો આપણે જે છે એ અહીંયા બધાના ટેગ જે યુઝ કર્યા છે, નોટ ટેગ પણ એના જે આઈડી યુઝ કર્યા છે એ જો અહીંયા કન્ટેનર તરીકે આપ્યું છે, અહીંયા હેડર આપ્યું છે, અહીંયા મેનુ આપ્યું છે, અહીંયા કન્ટેન્ટ આપ્યું છે, અહીંયા ફૂટર આપ્યું છે. ઓકે, હવે ફરીથી એકવાર કહું કે જ્યારે HTML ડેવલપ કર્યું ત્યારે એનો આ પર્પઝ નહોતો, એટલા માટે આવા ટેગ્સ આપેલા નહોતા. ત્યાર પછી HTML5 એનું અપડેટેડ વર્ઝન આવ્યું. સો રિક્વાયરમેન્ટ પ્રમાણેના ટેગ જે છે એ ત્યાર પછી આપણને આપી દીધા. એટલે એ બધા જે ટેગ છે એ આપણને રિક્વાયરમેન્ટ પ્રમાણેના ટેગ્સ પછીને આપેલા છે. Semantic elements have meaningful names
which says about type of content. For example, header tag જે યુઝ થાય છે એ હેડર માટે યુઝ થશે. અહીંયા આપણે id equal to header પાસ કર્યું. We are using here id equal to header for header. So any other person who read this code can understand this part is for header. And style sheet, અત્યારે આપણે સ્ટાઇલ શીટ નથી આવી ગઈ. સ્ટાઇલ શીટ જે છે એ હજી નેક્સ્ટ ફાઇલની અંદર હોઈ શકે છે અને ત્યાં આપણે હેડર રિલેટેડ કોડ લખ્યો હોય તો ઓન ધેટ ટાઈમ શું પ્રોબ્લેમ થશે કે આ બેનું એક નેમ આપવું પડશે અને નેમ એવું કોમન પ્રોપરલી આપવું કે આઈડેન્ટિફાઈ થઈ શકે. સો એટલા માટે થઈને હેડર, ફૂટર, મેનુ, કન્ટેન્ટ આવા નેમ આપવામાં આવે છે. સો આવા નેમ આપવું એના કરતાં બેટર કે એવો જ ટેગ જે છે એ ક્રિએટ કરી શકાય. સો HTML5 introduce many semantic elements as header, footer, right, article, aside. જે રીતની રિક્વાયરમેન્ટ હતી એ રીતના ટેગ ઘણા ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. સો વી નો નીડ ટુ યુઝ like div tag or similarly even span tag we can use span. તમારે ટેગ નથી આવ્યો પણ એ ટાઈપનો પણ એક ટેગ છે. div tag we can use, span tag we can use, but that are non-semantic elements. Now semantic elements like form tag, table tag, article tag. HTML4 ની વાત કરું તો form tag છે, table tag છે એ semantic છે. HTML5 ની વાત કરું તો article, aside, header, footer, details, figure caption, main, mark, navigation, section, summary and time. આ બધા ટેગ જે છે HTML5 માં ન્યૂ ઇન્ટ્રોડ્યુસ થયેલા ટેગ છે અને સિમેન્ટિક ટેગ છે. તમારે લોકોને એક ચેક કરવું હોય આવી વેબસાઇટ્સ ઉપર કેવી રીતના વેબસાઇટ્સ ઉપર કેવી રીતના બધા ટેગ્સ આપેલા છે એ તમારે વધારે ડિટેલમાં જોવું હોય તો હું તમને થોડુંક સજેશન આપું. ચેક કરવું હોય તો ગૂગલ ઉપર જઈ અને ત્યાં સર્ચ કરો HTML CSS free template download. Again I am repeating, search HTML CSS free template download. Search this on Google. You will get many websites and many templates on website. એમાંથી તમને ઘણા બધા પેઇડ પણ હોય છે. ફ્રી સર્ચ કરશો તો પેઇડ આવી જશે, આપણે એમાં જવાની જરૂર નથી. કોઈ પણ ફ્રી ટેમ્પલેટ જે છે ત્યાંથી તમને ડાઉનલોડનું ઓપ્શન આવશે. ડાઉનલોડ કરો એ ટેમ્પલેટ કઈ ફાઇલમાં હશે? RAR ફાઇલમાં હશે. showing you okay like this HTML. This is one folder, one file html.rar. You need to install on your computer WinRAR. So again search on Google WinRAR and there is one website win-rar.com. Select that website and download WinRAR. If your Windows operating system is 32-bit, then download 32-bit. Otherwise download it 64-bit. I'm clicking on this. WinRAR will download. Again WinRAR. Okay, one file is downloaded. 3.1 MB size, not a big size. After download, just double click on it and here shows how to install. Here shows steps how to install on the website. So you can check. Just click on it. આપણને એક પૂછશે ત્યાં yes કે no install કરવા માટે. Just click yes, then click again on install button, then click OK and done. Installation will complete and then again come here. Then you can see icon like this and right click on it and give extract to HTML. Okay, so one HTML folder will
ક્રિએટ. સિમિલરલી તમે જે વેબસાઇટ પરથી ને ટેમ્પલેટ ડાઉનલોડ કરશો એ આ જ રીતના તમને રાર ફાઇલમાં આવશે. તમે ડાયરેક્ટલી એને ઓપન નહીં કરાવી શકો. યુ કેન નોટ ઓપન ડિરેક્ટલી. યુ નીડ ટુ યુઝ રિલેટેડ સોફ્ટવેર ફોર ઇટ, like WinRAR or other softwares are also there. I give one example of it. And after installation, just right click on that template and click on extract to that folder name, and that folder will extract. There will be one index file, index.html. Just click on it. You can see one full page, and when you right click on it and select notepad, at that time you can see full code of that page. That code will HTML code, and so many div tag will there. આ ઘણા બધા ત્યાં div tag હશે. તમે એક વખત એ ફાઇલ ચેક કરજો કેવી રીતના આખું એક ટેમ્પલેટ બનતું હોય છે, એક સાઇટ કેવી રીતના હોય છે, અને રિલેટેડ થોડુંક એક્ઝામ્પલ તમને મળશે. તમારે યસ સેમેસ્ટર 5થમાં એવો એક પ્રોજેક્ટ કરવાનો આવે છે જેમાં તમારે PHP આવડી જશે, પછી તમને વધારે ક્લિયર થશે. ઓકે, એટલે આગળ આપણે એનો યુઝ કરવાનો આવવાનો જ છે. તો અત્યારથી થોડુંક એવું ટેમ્પલેટ નહીં જોઈ લેજો, તમારા માટે બેટર છે. કેવી રીતના ટેમ્પલેટ ઓપન થાય એ પણ મેં અહીંયા પ્રેક્ટિકલી શો કરી દીધું છે. ઓકે, આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ ટેગ આપણે સ્ટાર્ટ નેક્સ્ટ વિડીયોથી કરશું. નેક્સ્ટ વન ટાઈમ ટેગ નહીં આપણે બાકી છે, એ એક ટેગ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ છીએ. ઓકે, થેન્ક યુ.